બપોરે 1 વાગ્યા સુધીનો સમય 6 જિલ્લાઓ માટે અતિ ભારે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યારે આજ રેડ એલર્ટ વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે, તો સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ। મધ્ય ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ આસપાસ યલો એલર્ટ ઇસ્યુ કરાયું છે। 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, વિંડીના માધ્યમથી એ સમજાવો કે કઈ વરસાદી સિસ્ટમના કારણે 1 વાગ્યા સુધી અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ છે અને ક્યાં છે સૌથી વધારે વરસાદ? બિલકુલ ધ્રુવિશા, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર અત્યારે રાજસ્થાન પર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ તેની સૌથી વધુ અસર છે તે ઉત્તર ગુજરાત પર જોવા મળશે। જો કે તેની સાથે સાથે અત્યારે જે હવામાન વિભાગનું જે નાઉકાસ્ટ વેધર બુલેટિન છે તેની પર આપણે નજર કરીશું તો તેમાં 1 વાગ્યા સુધીમાં ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મોરબી આ 4 જિલ્લાઓ છે જે ઉત્તર વિભાગની અંદર જે રાજસ્થાનને અડીને આવેલા જિલ્લાઓ કહી શકાય એ તરફના જિલ્લાઓ પર અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો તેની સાથે સાથે વલસાડ અને દાદરાનગર હવેલી જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતની અંદર કે જ્યાં ભારે વરસાદને લઈને બપોરે 1 વાગ્યા સુધીનું રેડ એલર્ટ છે। તો આ ઉપરાંત જે મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે ભરૂચ અને નર્મદા આ 2 જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ત્યાં સામાન્ય વરસાદ 1 વાગ્યા સુધીમાં વરસી શકે છે। તો એ સિવાય ઉત્તર ગુજરાતના જે બીજા જિલ્લાઓ છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, એની સાથે ગાંધીનગર, અમદાવાદ સહિત ત્યારબાદ આખો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે, એટલે કે ત્યાં પણ નોંધપાત્ર વરસાદ છે આજે 1 વાગ્યા સુધીમાં વરસી શકે છે। જોકે ઓવરઓલ આગાહી છે તે આગામી 72 કલાક ગુજરાત માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે, કારણ કે જે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના પૂર્વ વિભાગની અંદર સક્રિય થયેલી છે એ સિસ્ટમ પર જોઈ શકાય છે કે અત્યારે ડીસાની એકદમ નજીકમાં સ્થિર થયેલી છે, તો રાધનપુરથી માત્ર 60 કિલોમીટર દૂર અને ભુજથી 270 કિલોમીટર દૂર આ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં વિતેલા 4 કલાકની જો વાત કરીએ તો સુઈગામની અંદર પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ ઉપરાંત જે વાવ, થરાદ, દિયોદર આ જે વિસ્તારો છે કે જ્યાં પણ 2 થી 3 ઇંચ વરસાદ 4 કલાકની અંદર ખાબક્યો છે, એટલે કે વરસાદની સીધી અસર જોવા મળી રહી છે। તો એ જે વરસાદી સિસ્ટમ છે તે ખાસ કરીને જે ડુંગરપુર છે, બાડમેર છે, ઉદયપુર છે, આ જે સિરોહી જિલ્લો છે, આ બધા જે જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ને એ સિસ્ટમ અત્યારે દર 6 કલાકે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આગામી 72 કલાક સુધી આ પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ છે સમગ્ર ગુજરાતની અંદર આપશે। આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત માટે આગામી 72 કલાક અતિ ભારે માનવામાં આવી રહ્યા છે। તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં છે નોંધપાત્ર વરસાદ પડશે, એટલે કે ઘણી જગ્યાએ આકસ્મિક ફ્લડ એટલે કે નદી નાળા છલકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે ઉપરવાસમાં વરસાદને કારણે જે ધરોઈ સહિતના જે ડેમો છે એ ડેમની અંદર પાણી આવશે, તો એ પાણી છોડવામાં આવે તો સાબરમતી નદી છે એ 2 કાંઠે વહી શકે છે, જેની સીધી અસર અમદાવાદ જિલ્લા સુધી પણ પડે છે, ખેડા જિલ્લા સુધી પણ પડે છે। જો કે તેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા પણ વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરાયું છે। જો કે વિતેલા 24 કલાકની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 123 ડેમ હાઈ એલર્ટ પર મુકાયેલા છે, 20 ડેમ વોર્નિંગ પર મુકાયેલા છે। કુલ મળીને 400 કરતાં વધુ રસ્તાઓ વરસાદને કારણે હાલ ગુજરાતની અંદર બંધ છે, જો કે તેને પૂર્વવત કરવા માટેની કામગીરી પણ હાલ હાથમાં ધરવામાં આવેલી છે। આ ઉપરાંત જે વીજળી પુરવઠો ખોરવાવાની જે ઘટનાઓ બની હતી તે પૈકી માત્ર હાલ 1 જ ગામની અંદર જે વીજ ટ્રાન્સફોર્મર બંધ છે તેને પણ પૂર્વવત કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। જો કે 72 કલાક ગુજરાત માટે ભારે છે। ભારે એટલા માટે છે કારણ કે સાયક્લોન વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે તેજ પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાત પર છવાઈ શકે છે, અને ખાસ કરીને ઉત્તર ગુજરાત પર। જે વિજય જોડાવા બદલ આભાર આપનો।